કીધું છે કેમ એમ કીધું કારણ અણશક્તિ આવી ગયેલી છે અને થોડોક હકારો ને વધારે અણશક્તિ લાવો ને તો તમને શાંતિથી હોવા દે એમ એટલે ભૂખ લાગે ને ત્યારે ઊભા ઘોડે એમ કે મને આ બનાવી દે ઓલું બન થોડી કામે જવું નથી ટિફિન બનાવી ક્યાં જવું કે બનાવી નાખ્યું બોલો હું કરી લેવાનું. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો જો મારા ઘરના ગેટે આવી ગયો હતો અને આપણા બધા કારીગર અને હેલ્પરો આવી ગયા. તો આપણે જયેશભાઈ આપણે હારે આવવાના છે. એ કેમ ટકો કરાયો હતો દેખાય છે ને અબે સાલે હતો યાર ભૂલાઈ ગયું. મને કેટલું યાદ રાખવું, મારે કેટલી ઉપાધિ હોય, મારે કેટલું ટેન્શન હોય તને ખબર છે, ભૂલાઈ જાય એમ. ને આપણા બિમલભાઈ કેવા હા બધા ભેગા થઈ ગયા છે. તો હાલો ધંધી નો કરીએ, અહીંયા બેઠા બેઠા કઈ ભેગું નહીં થાય આપણે, બરોબર ને? ક્યાંય બાકડા બેવું તારે તો બે જા ભાઈ જાઓ કાઈ ને પૈસા આપી દેજો હાજર રોકડા. બેહવાના કોઈ બાપો નથી દેતા, મને નથી દેતા, તને કોણ દે? હાલો હાલો ધંધા ભેગા થી હાલો. બીજું હું તો જો તે સાડી પર આવીને કામે લાગી ગયા છે અને જયેશભાઈ આ દીવા લગાડવાનું ચાલુ કર્યું છે. 3-4 લગાડવી છે અને મેં આખી 2 ટાર લગાડી દીધી છે. જોરમાં કામ ચાલુ કર્યું છે. હવે કેટલું થાય હા તો પાથરો પડી જાય કે પછી અમે પાથરા પડી જાય થઈ જાય કાંઈ નહીં. આ લોકો જેટલું લાગે એટલું ધીરે ધીરે લગાડવાની શરૂઆત કરી છે. હવે જોઈએ કેટલું લાગે. બપોર લગીને બે હતી બોર પછી મેન માણ આવવાનો છે અમારો સાગરભાઈ. હવે એ પછી પાછું આવીને બપોરે કેટલું સંભળાવ છે તમારો રામ રામ. જો અત્યારે જઈને દીવા લગાડી છે આખી અને મેં આખા 4 ટુકડા મારી છે ભૂકા કાઢી નાખાને. તો હા છે ભાઈ ટ્રેન મારી ત્યાં. વાહ લીલા વાહ. તો જો બપોર પછી કામે લાગવાની તૈયારી છે, પણ આ બે ઊંધે કાંજે પીડા છે એ તમને કામે લાગવાનું મન નથી થતું નહીં? હે ઓ એ રોશન ઉભો છો એ લીલા રાતે જાગે વધારે સમજણ એટલે બપોરે ઉઠાતું નહીં. એવું થાય છે તને? કાંઈ વાંધો છે તને? કાંઈ તકલીફ છે? ઉજાગરા વધી જાય છે. મને એવું જ લાગે છે, તકલીફ લાગે છે. અને ઓળવાજ આવ્યો નહીં લા રોશન, આ શેઠ ગાડી લે એટલે હું સટકી જવાનું. તું એને સમજાઈ દેજે બરોબર. સાગર આવે એટલે વારો પાડી દેજે. કે પેંડા બેંડા લઈને આવું ને એમ ન થોડો આવતો હોય મજા નહીં આવે. હા એમ પેંડા બેંડા લઈને આવવો જોઈએ. 2 વાગ્યાની વાત હતી, 3 વાગવા આવ્યો નહીં. હાલો ફોન કરો હાલો એટલે ખબર મને પેંડા કેમ ન આવે કાં લા કાજુ કતલી આવી હા તો એ તે એમાં ચાલતે નહીં દલાકે. હા તો જો અત્યારે છૂટી કરવાનો ટાઈમ થઈ ગયો છે ને સાફ સફાઈ હાલે છે. આ કચરું બસરું ભરે છે અને આ ઉઘાડા ડીલે કંઈક કરે છે. શું કરશો ભાઈ? આ શું ચાલુ છે બધું? તો ભલે બીજું કાંઈ નથી ને, નાવા ના બેઠો ને મેં કીધું હાર વાલો તો આજના દીમાં શું કામ કર્યું એ બતાવી દો તમને. જો એક આ દીવા લગાડી છે આપણે, એક આ લગાડી છે અને એક આ દીવા લગાડી છે. એટલું કામ કર્યું છે ને. આ બાજુ ફોટો ફ્રેમ પડી મારી હાલો એ તમને બતાવી દો. જો આ એક એલ માર્યો ફોટો ફ્રેમનો, આ બાજુનો એક એલ મારી દીધો છે ને એક આખી પટ્ટી અહીંયા મારી દીધી છે અને એક ફ્રેમ અહીંયા મારી છે. બસ એટલું કામ કર્યું છે મેન જયેશભાઈ છે ને આજે. એટલામાં હા બારીને આજુબાજુ ટુકડા મારો એ કહી દે. હા અધૂરું કાંઈ નહીં, પૂરેપૂરું બતાવી દઉં. હા એવો માણસ હું કાંઈ નહીં, પણ એટલામાં અમને સંતોષ છે. અને 5:30 થશે અને અમે કપડાં બદલાવીને તૈયાર થયા છીએ ઘરે જવા માટે. અને આ બાજુનો નજારો વરસાદ જેવો છે, મસ્ત ધુમ્મસ જેવું વાતાવરણ છે ને વરસાદ એ ચાલુ છે ધીમો ધીમો તમે જોઈએ છીએ. અને માવો ખાઈને મોજ લઈ છે. આની મોજ લેવાઈ જાય એટલે ઘર ભેગી ના બીજું કંઈ કામ છે નહીં. તો હું સાઈડ ઉપરથી ઘરે આવી ગયો છું. એકદમ નાનધોરણ ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ ગયો. માથું બાથું ઓળી લીધું છે આપણે હીરોને જેમ તૈયાર થઈ ગયા છે. ના માતાજી બ્લેન્કેટ ઓઢીને હુતા છે. ઓહો અહીંયા ગરમી થાય છે, અહીંયા ગરમી થાય છે અને પંખો ધીમો કરી હુતા થાય છે. ઉપાધિ કરો તો હું નહીં કરું. મને કઈ ઉપાધિ હા તો પડાય રહ્યો. બીજું હું એમને પડ્યા કાંઈ સારું ન થાય, રખડવું પડે હોલના માથાની જેમ. આમ રોડે નીકળવું પડે, રોડે તો સારું થાય, ઘરે બેઠા ન સારું થાય. એટલે હર વાર મને હેરાન કરવા લઈ જવાનું છે ને. પોતે તો થઈ આરામ કર્યો આખો દિન, પછી રાતે મને હેરાન કરવા લઈ જવાનું. ચીટિંગ કરતા હે તું. હું ક્યાં આવવા નથી, જેને જવું હોય ને જાય, માંદા પડે જાય. હું ક્યાં થવા? હા એમ તો ભલે નીચે ઓટલે બે બાથી એથી આખું નહીં જાવ ગાડી લઈને. હા પેટ્રોલ બાળવાનું મારે ગાડીનું. જો ગટુન જેમ થોડી બેટરી વાળી ગાડી મારે નકર સમજ્યા. તો તમારે કામ કરે આ ગાડી લઈને બેસજો. એ પોક્ષે એની ના સાઈડ ઉપર પેલા ટળી જાય.
મારી હાટું ન લીધી, મારે ગટુ હાટું લીધી. લઈ જાજો ને એક દી એક્સપિરિયન્સ કેવો થાય એમ જોવા. તો તું લઈને નીકળતી હોય તો રોજ દિવસે આટો મારવા આમ જવાય, આમ એન્થમ સર્કલ ખબર પડે તો કેમ બધે જવાય. મને ફોકસ કરે. ફોકસ. હા, એ લંગુર જેવું મોટું હોય તો ફોકસ જ કરે. ચાવ ને નાની હોય એવું ગાડી. કહી દઉં, હોય એવું હાસું કહી દઉં. તમારું સારું હાલો, કાંઈ નહીં, તો મારે એની હારે લપ ના કરી. જેમ કે બાવીને કોઈ મગજમારીમાં પહોંચ્યું ના મારી સિવાય, હું પાછો વળી કઈ જોઉં નહીં, હું લડી લેવા વાળો મને સમજ્યા. કાંઈ નહીં, આપણે લડી લીધું અને હવે થોડોક નાસ્તો કરી લેવું લાગી છે થોડીક ભૂખ. તો જો હું ને મુનત બે બહાર જઈએ છીએ, ખાલી ઊન મનો દે નહીં, આને લેતા જાય છે. કંઈક 2-3 જગ્યા આટા મારે ને ક્યાંક રોડ ઉપર, એને તો ડોક્ટર હાલવાનું કીધું છે. કેમ એમ કીધું કારણ અણશક્તિ આવી ગયેલી છે, આને થોડોક હકારો ને વધારે અણશક્તિ લાવો ને તો તમને શાંતિથી હોવા દે એમ. बहुत नीचा आदमी यहाँ तो नीचे धरती में कोई न होएगा અરે કીધું છે મને. અત્યારે ખખવાડી દેવાની કેટલી હતા. ઈ કે તમે થોડીક અણશક્તિ અપાવો ને એને, અણશક્તિ પૂરેપૂરી આવશે ને કે તો તમને હોવા દે, બાકી હોવા નહીં દે કે. સમજ રહ્યો? સમજ રહ્યો? એટલે લઈ નીકળો છું બહાર, હવે ક્યાંક આંટો મરાવું એને. તો જો અત્યારે આપણે સદા ચોક કહેવાય ને એની પાછળના રસ્તે, આ રસ્તો છે ને હાવ સુમસામ સડક આમ જો સુમસામ સડક ના બંદા ના ના બંદે બંદે કી ક્યાં હટ, નો બંદે ક્યાં હટ, આમ. એટલે તમારે મારા હારે આમ આટો મારવાનો. એટલે તું હાલવા જાય, અમે કોઈ આડું નહીં પડે એમ વાત છે. અરે આવો તો ઘરે અમે આવે. આગેથી જોઈએ તું હાલ નહીં, અમે ગણશું અમે. ઘરેથી નીકળો થી શોખ કઈ નીકળો છો ને મનો છું. હા, હું હાલી નહીં એમ જ કીધું તું એને. चीटिंग 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 करता है तू તેમાં હું તેવું કીધું તમે બેસજો, હું હાલી. મેં એવું નહોતું કીધું. જાઉં. ના બોલું ફરી દે, બાયું ની સિસ્ટમ હતી, બોલું ફરી દે તરત. હલા અંધારું છે અહીંયા. પણ તું હાલ તમ તાર જો, અમે એક અહીંયા ફરિયાદ ઉપર હું હાલું ઈ કે તો હું માં અડધો ખબર હોય ને અડધો ખાવો અરે પડે. મારે મરીને જ જાઉં માવો ખાને. આલી હું તો નહીં. મારે કાલી ના મરી જવું. તું જાની પણ એકલી હાલ ને, અમે તને જોઈએ છીએ આમ ભૂંગળા ઓલા સઠ્ઠા ભૂંગળા સુધી હાલ. કોક આયું હોય તો ભૂત ભૂત. અરે હું રાડ પાડી, મારી ઓય. અવાજ એટલો કાફી છે. ઓય કેશુ આમ એટલે વયો જાય છે. અહીંથી આમ કરી આમ તો લઈ જા. ઓય જાઉં ને. એટલે તમારે મને મોકલી દેવી છે. જાવ ને તું જા એમ કહું છું, જાવ ને હું, તું જા એમ કહું છું. તું હાલ તો ખરા, થોડું ઘણું તો હાલી નહીં જા. હાલ જા 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 થાય આગળ, જા ये भगवान क्या जुल्म है જા જા. આગળ ભૂત થાય. હનુમાન ચાલીસા આવડે છે મને. આખી નહીં આવડતી, આખી નહીં આવડતી હોય. મને આખી આવડે. જા તું. અમે તો હિમેશ રેશમી એના ગીત ગાઈશું. એક બાર આજા 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 આજા. ભૂત આવે. એમાં એવું હોય ચુડેલ થી છે ને એના માસિયા ભાઈ જ આવે મતલબમાં. હનુમાન કાંઈ ચાલીસા નહીં, હા નામ લેતા નહીં કોઈ. એન બેન નું નામ નહીં લેવાનું એમ કીધું. આની મને હાલવા બંને જાને ગઈ 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 સોડી. મોકલી પરાણે ગઈ નહીં. હે પરાણે મોકલી ગઈ નથી. હાલો આમ જાનો મને. દાંત કાઢવામાં આવે. 5 મિનિટ થયા આપણે આવ્યા એને. કાંઈ 5 મિનિટ નથી થઈ. 20 મિનિટ થઈ. તમે બેઠા હતા, હું હાલતી હતી એટલે તો તમને તેવું જ મારે લાગે નકર ને. ક્યાં, મને ડોક્ટર હાલવાનું ન કીધું. એટલે તમને એવું જ લાગે. ડોક્ટરે સમજાણું? કીધું મારે હાલવાની જરૂર નથી. નકર ડોક્ટર કે નો કે મારે હાલવાની જોઈએ. જરૂર નથી. માખી. બહાર હાલવા લઈ ગયો તો એને, હા મને એમ લાગ્યું કે હું એને હાલવા લઈ ગયો. હા. હવે મને ઘરે હકારે છે, આવું કામ કરાવે છે મારે. પણ એ ખાવાનો ટાઈમ કેવો છે? થોડીક હેલ્પ તો કરાવવી પડે ને તો મને. અત્યારે તમે આને બનાવો ભૂખ શું લાગે છો ત્યારે બે? ખાવાનું. બનાવો શું આવે? એને ભૂખ લાગે ને ત્યારે ઊભા ઘોડે એમ કે મને આ બનાવી દે, ઓલું બને. થોડીક હેલ્પ કરે તો ફટાફટ બને ને. હું થોડી મશીન છું કાંઈ. खाओ माँ कसम હું મશીન છું. ના ના તું હું મશીન ટમેટું કાપું, તમે કાંદો કાપો, ફેર તો પડે ને. એનું પડે 5 મિનિટનો ફેર પડે, બીજો શું ફેર પડી જાય? મોઢું ખાવું થોડું. તો એમ તો કાલ ઘરે જ રહે. બોલ તારી હારે હેલ્પ જ કરાવશે. બોલ કાલથી ઘરે રહો, ટિફિન બનાવવા લાગુ. બનાવી નાખજો સવારે. પછી કામે જવું નથી, ટિફિન બનાવી ક્યાં જવું? હું દેખે બનાવી નાખું. બોલો હું કરી લેવાનું. તો બે માણસ અત્યારે મસ્ત રસોઈ બનાવે છે. કઈ પીઝા પીઝા કદી બનાવે. હું તો હમણાં ડગરો કરી નાખી, કાંઈ જોઈએ તો. મને કાંઈ બધું સારું ન ફાવતું. તો શોપિંગ બોલ્યો ને પણ. હાલો. હા ઈ લઈ લે. છોકરાની ગાડી રેવા દે તું ભાઈ ભાઈ. આ ધૂમ મચાલે નથી તારી ગાડી. ગટુ તાર પપ્પા તારી ગાડી હાકે છે. ના કરતી. અત્યારે 12 ને 9 શું છે? હું અત્યારે સેન્ડવિચ બનાવીને ખાવા બેઠો તો હું બનાવ્યો મેં. હા સેન્ડવિચ છે ઈ. આનું કહેવાય પીઝા. પિઝા છે. બ્રેડમાં બને મારા માટે એ સેન્ડવિચ. બ્રેડ પિઝા છે, એને સેન્ડવિચ નો કહેવાય.
હાલો ભાઈ ઈ બ્રેડ જે હોય ઈ. નામ તમને પાડતા આવડે બનાવ્યું મેં આ મેં બહુ વસ્તુ ઈ છે હું બનાવું તમે ભાઈ ક્યારની તો હું સેન્ડવીચ. ઊભી છું તે હાલ હાલ ખાઈ લે મારે 12 વાગી જાય હમણાં હું ઘરે ભૂગી 3 વાગશે આપણે મારે બનાવી તો મેં સેન્ડવિચ ને હા. એ વાત છે ખાવા માટે જે હોય સેન્ડવિચ હોય પીઝા હોય કે ગાર્લિક બ્રેડ હોય પણ મારે જેમાં ઢોકળા મૂકીને ખાવાનું છે ઓલો જો આ પાસ ઢોકળા ખાઓ અહીં ઢોકળામાં મૂકીને ખાધું જો વેરાયટી અલગ અલગ કોમ્બિનેશન હમ. આપણું કોમ્બિનેશન અલગ જ હોય આપણું કામ હા તું કાલ જે મેડમ જોતે આમ રાખો ઓકે આપણું કામકાજ ઊંચું ઢોકળાને આ શું કીધું છે બ્રેડ ખાઈ પીઝા બની હવે ખાઈ બ્રેડ પીઝા ઢોકળા મિક્સ કરીને ખાવાનું છે આપણે અલગ વેરાયટી જો ઓલીને આમ ધ્યાન દ્યો ને. જમા દીકરા ટમેટા નું ભાવે ને ટમેટા વગર નો મીઠા ભાવે ને? વાળું નથી ખાતું.